ભારતની સંસ્કૃતિ એટલી બધી બેજોડ છે કે એની તમે વાત પૂછો માં. ભારતની સંસ્કૃતિની વાત જ ન થાય. 1192 ની અંદર જયારે કરાઈનું બીજું યુદ્ધ થયું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ છે એ યુદ્ધ, આમ તો યુદ્ધ તો હતું જ નહીં, એ એક વિશ્વાસઘાત હતો. વિશ્વાસઘાત કઈ રીતે હતો કે કરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે એના સૈનિકોને સામંતોને બહાર મોકલી દીધા અને એને સીધો રાતે 5 વાગે વહેલો હુમલો કરવામાં આવ્યો હતો અને વિશ્વાસઘાતથી કરવામાં આવ્યો. અને પછી ચંદબરદાય પૃથ્વીરાજ રાસોમાં, જોકે ઇતિહાસમાં એ લોકો એને પૃથ્વીરાજ રાસોને માન્ય નથી ગણતા, પણ ચંદબરદાય એમ લખે છે કે ન્યા હું ગયો પછી ગજનીમાં મારા મિત્ર પૃથ્વીરાજ ચૌહાણને મળવા. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને મળવા ગયો, મોહમ્મદ ગોરીએ મને પરમિશન આપી. અંદર ગયો તો પૃથ્વીરાજ ચૌહાણની 2 આંખો ફોડેલી હતી. અને મેં પછી મોહમ્મદ ગોરીને કીધું કે આવી રીતે તમે 2 આંખો આને ફોડી ન શકો, તમે ન્યા આવ્યા ત્યારે અમે તમને માફી માગી એટલે માફી આપી દીધી હતી. કે તમારી ભારતની સંસ્કૃતિ એવી છે કે ન્યા અગર કોઈ મોઢામાં તણખલું લઈને માફી માગે એટલે માફી આપવામાં આવે. અમારે અફઘાનની ગજનીની સંસ્કૃતિ, અમારી સંસ્કૃતિ એવું કહે છે કે કોઈ પણ દુશ્મન હોય બસ એને મારી નાખો. આ સંસ્કૃતિ ઉપર એ હાલતા હતા. અને ભારતની સંસ્કૃતિ એટલી બધી આમ માનવતાવાદી હતી, માનવતાવાદી અંદર મનમાં માનસિકમાં ઉતારી લીધેલી એવી સંસ્કૃતિ હતી કે જે કોઈ પણ વ્યક્તિ માફી માંગે એટલે એને માફ કરી દેવાનું. આટલો વિદેશી સંસ્કૃતિમાં ને આપણી સંસ્કૃતિમાં આટલો ફેર છે. એટલે કહીએ છીએ કે સંસ્કૃતિ કોઈ પણ હોય, વિદેશી સંસ્કૃતિ તમે જોવો એનો કોઈ વાંધો નથી, પણ સંસ્કૃતિ આપણી મૂળ જે છે એ ભૂલવી ન જોઈએ. જય માતાજી.